નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ અંદાજમાં। તે પહેલા વિડીયોને એક લાઈક કરી તમે કયા સ્થળેથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી। બંગાળની ખાડીમાં નવી ચાર સિસ્ટમ એક્ટિવ અને ભારે વરસાદની આગાહી હોવા છતાં પણ વરસાદ ન વરસતા ખેડૂતો નારાજ। જમીન માટે ઉત્તમ ગણાતા મઘા નક્ષત્ર કોરા જાય તેવા એધાણ। મિત્રો, ખાંડના ભાવ વધવાથી મીઠાઈના ભાવમાં પણ વધારો। જ્યારે અમદાવાદમાં કટિંગ ચા પહેલા 10 રૂપિયામાં મળતી હતી, પણ હવે ખાંડના ભાવ વધી જવાથી કટિંગ ચાની કિંમત 15 રૂપિયા કરવામાં આવી। મિત્રો, ભાવનગરના મથાવડા ગામે તળાવમાં નાવા પડેલા 4 યુવાનો ડૂબાતા 2 યુવકના મોત। જ્યારે 2 યુવકને જીવતા બચાવવામાં આવ્યા, જ્યારે ગામમાં શોકનો માહોલ છવાયો। વરસાદના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થતા રીંગણ, ટામેટર, કોબીજ અને ફુલાવર ભીંડાના ભાવમાં પ્રતિ કિલો 15 થી 20 રૂપિયાનો ભાવ વધારો જોવા મળ્યો। જ્યારે અમદાવાદમાં કંકોડાના ભાવ 350 થી 365 રૂપિયા, જ્યારે સુરતમાં 335 થી 355 રૂપિયા ભાવ નોંધાયો। ખાંડના ભાવ વધવાના સરકારે 2 કારણો જણાવ્યા। વિદેશ નીતિ અને સંગ્રહખોરી કરવાના કારણે ખાંડના ભાવ વધવાનું કારણ જણાવ્યું। હવે કંદોઈ અને બેકરીવાળા માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા। હવેથી 15 દિવસથી વધુનો ખાંડનો સ્ટોક રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। મિત્રો, સમાચાર પૂરા અંત સુધી જોતા રહેજો। તો આજની 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,62,000 રૂપિયા, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત 2,44,000 રૂપિયા, જ્યારે કોપર એટલે કે તાંબાની 1 કિલોની કિંમત 1350 થી 1415 રૂપિયા જોવા મળી। 2027માં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠનમાં મોટા ઉલટફેરની સંભાવના। આ વખતે નાની ઉંમરના અને શિક્ષિત નેતાઓને પદ અને હોદ્દા આપવામાં આવશે। કેટલાક નેતાઓને અત્યારથી કામે લાગી જવા અને પ્રજાની તકલીફો જાણી મદદ કરવા સૂચના આપવામાં આવી। ગુજરાતી લોકોમાં રામાપીર પ્રતિ ભક્તિભાવ અને વિશ્વાસમાં છેલ્લા 8 થી 12 મહિનામાં ટ્રેન્ડ બદલાયો। હવે મોટી ઉંમરના અને નાની ઉંમરના યુવાનો પણ 800 થી 1000 કિલોમીટર ચાલતા રાજસ્થાનના રણુજા પગપાળા યાત્રા કરતા જોવા મળ્યા। મિત્રો, કેન્દ્રમાં નોકરીની ખાલી જગ્યાની સંખ્યા 10 વર્ષમાં બમણી થઈ, જ્યારે 4.2 લાખથી વધીને 8.24 લાખ થઈ। સરકારી કંપનીઓમાં 49% કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પ્રથા ઉપર, પહેલા માત્ર 19% કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવતા હતા। તમિલનાડુમાં વિજય સરકાર હવે નવજાત બાળકોને સોનાની વીંટી આપશે। સરકારી હોસ્પિટલમાં જન્મેલા બાળકોની વીંટીઓ માટે ₹220 કરોડનું બજેટ પાસ કરવામાં આવતા ટેન્ડર પર વિપક્ષે ઉઠાવ્યા ગંભીર સવાલો। મિત્રો, સમાચાર પૂરા અંત સુધી જોતા રહેજો। તો કાલાવડમાં 7,150 લીટર નકલી દૂધ અને 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો નકલી દૂધ બનાવવાનો પાવડર જપ્ત કરવામાં આવ્યો। રાજકોટ રેન્જ ટીમે 6 આરોપી પકડીને તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો। બનાસકાંઠાના સિહોરીના રણાવાડા ગામમાં બાળકોના આરોગ્ય લઈને ગ્રામજનોએ ગામમાં પેકેટવાળા નમકીન, વેફર, પાસ્તા જેવા બાળકોને આરોગ્યને નુકસાન કરતા વસ્તુઓના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો। નિયમોનો ભંગ કરનાર વેપારી પાસેથી ₹5,000નો દંડ વસૂલ કરવામાં આવશે। ઇન્સ્ટાગ્રામ પર યુવતી સાથે દોસ્તીની લાલચ ભારે પડી। અમદાવાદમાં પીજીમાં રહેતા યુવક પાસેથી ₹9.50 લાખ પડાવ્યા। છેતરપિંડીનો ભોગ બનનાર યુવકે સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ। મિત્રો, સમાચાર પૂરા અંત સુધી જોતા રહેજો। તો ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં અત્યાર સુધીમાં મોતનો આંકડો 13 પર પહોંચ્યો। બેંક કર્મચારી અને મહીસાગરના યુવકે ફરીથી દમ તોડતા ટોટલ 13 સંખ્યા થઈ। હોસ્પિટલમાં હજી પણ 10 લોકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ। મિત્રો, દારૂનું વેચાણ રાજ્યમાં ખુલ્લેઆમ થઈ રહ્યું છે, તો શું દારૂ બંધ થવો જોઈએ કે નહીં? કોમેન્ટમાં તમારી રાય અવશ્ય જણાવો। મિત્રો, આજની પેટ્રોલની પ્રતિ લીટર કિંમત 101.65 રૂપિયા, ડીઝલની કિંમત 98 રૂપિયા, સીએનજી 1 કિલો ગેસની કિંમત 89 થી 91 રૂપિયા, જ્યારે ડોલરના ભાવ 95.58 રૂપિયા જોવા મળ્યા।
મિત્રો આજના લકી વિજેતાઓના નામ છે મનુભાઈ કતારગામથી, નટવરભાઈ પિલોડાથી, રંજનબેન ભચાઉથી, નરેન્દ્રભાઈ વલસાડથી, ચેનાજી કડીથી. તો તેમને ટૂંક સમયમાં ઇનામ આપવામાં આવશે. તમારે પણ ઇનામ જીતવાનો લાભ જોઈતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારા વિસ્તારનું નામ અને તમારું નામ કમેન્ટ કરો. રાજ્યમાં નકલી દારૂ બાદ હવે મેડિકલમાં નકલી દવાઓ પકડાઈ. અમદાવાદ સહિત રાજ્યભરમાં 3 દિવસની સઘન તપાસ બાદ 30થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાં દરોડા પાડતા 1.70 લાખની નકલી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની દવાઓ જપ્ત કરવામાં આવી. મિત્રો, કાજુ, બદામ, મરી, લવિંગ, ઇલાયચી અને જાયફળના ભાવમાં 2% વધારો. તહેવારોની સિઝન આવતા ચીજ વસ્તુના ભાવ વધતા પ્રજાના ખિસ્સા પર વધારાનો બોજની અસર પડશે. મોંઘવારીને ટક્કર આપવા દરેક પરિવારમાં એક વ્યક્તિને ઓછામાં ઓછા 20,000 રૂપિયા કમાવા જરૂરી. મિત્રો, રક્ષાબંધન જન્માષ્ટમીમાં 66 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરથી અમદાવાદ, ભાવનગર, સુરત, ભુજ જવા માટે સવા ગણા ભાડા સાથે વધારાની બસો મૂકવામાં આવશે. એમપીના 16 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ. જ્યારે ઉત્તરાખંડમાં 107 રસ્તાઓ બંધ. યુપીમાં પણ પૂરથી 1 લાખ લોકો પ્રભાવિત. દિલ્હી, આસામ, ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદથી લોકો ત્રાહિમામ. રાજપીપળામાં રખડતા ઢોરો સામે પાલિકાની કડક કાર્યવાહી. 35થી વધુ ઢોરને ડિટેન કરવામાં આવ્યા. નિયત સમયમાં ન છોડાવનાર ઢોરને પાંજરાપોળ મોકલવામાં આવશે. રોડ ઉપર ગાય અને ભેંસોના કારણે અકસ્માત થવાના કિસ્સા વધતા પાલિકાની આંખ ઉઘડી. મિત્રો, ખાંડ અને ગોળના ભાવ અચાનક વધી જતા મધ્યમ વર્ગના લોકોએ ભાજપ સરકાર પર મોંઘવારી ન રોકી શકવાના આરોપ લગાવ્યા. જ્યારે ખાંડ 65 અને ગોળ 75 રૂપિયાએ પહોંચતા તહેવારોમાં લોકોના ખિસ્સા પર વધારાની અસર વર્તાશે. મિત્રો, આગળના સમાચાર જોતા રહેજો. તો રાજ્યમાં અડદ, મગ, તલ અને તુવેરના વાવેતરમાં વધારો થયો હોવાનું અનુમાન. તો રોકડિયા પાકમાં કપાસ, મગફળી ટોપ ઉપર, જ્યારે ઘાસચારા માટે જુવાર, બાજરીના વાવેતરમાં 5%નો વધારો. અમદાવાદ સહિત દેશભરમાં ડુંગળીના ભાવ 40થી 50 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા. વરસાદ અને ઓછા પુરવઠાના કારણે એક જ અઠવાડિયામાં ભાવ 30% વધ્યા. જ્યારે રિટેલ ભાવ પ્રતિ કિલોએ 40થી 50 રૂપિયાએ પહોંચ્યા. જોઈ લઈએ ખેડૂત મિત્રો આજના તાજા બજાર ભાવ. તો જીરુના ભાવ 3,380 રૂપિયાથી લઈને 4,615 રૂપિયા. વરિયાળીના ભાવ 1,679 થી લઈને 2,715 રૂપિયા. મગફળીના ભાવ 1,379 થી 1,715 રૂપિયા જોવા મળ્યા. એરંડાના ભાવ 1,381 થી 1,439. ઘઉંના ભાવ 489 થી 597 રૂપિયા. રાઈના ભાવ 1,380 થી 1,543 રૂપિયા જોવા મળ્યા. બાજરીના ભાવ 339 થી 493 રૂપિયા. રજકા બિયારણના ભાવ 3,769 થી 9,115 રૂપિયા જોવા મળ્યા. મિત્રો, આજના સમાચાર પસંદ આવ્યા હોય તો માત્ર એક લાઈક કરવા વિનંતી. અને રોજ સવારે દેશ, દુનિયા અને ગુજરાતના આવા તાજા અને સાચા સમાચાર સવારમાં જોવા માટે અમારી પીસી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.